મિત્રો એ પ્રકારનું થંબનેલ બનાવવા માટે તમારે પિક્સેલ લેબ એપ્લિકેશનની જરૂર પડશે। તો સૌથી પહેલાં પિક્સેલ લેબ એપ્લિકેશનને ઓપન કરી દો। તો પિક્સેલ લેબ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારે અહીંયા કેન્સલ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। એટલું કર્યા પછી તમારે અહીંયા એક થંબનેલ એડ કરવું પડશે। તો તમારે અહીંયા આ ઓપ્શન પર ક્લિક કરી પછી અહીંથી એક થંબનેલ એડ કરી લેવાનું છે। પછી ખરા નિશાની પર ક્લિક કરી દેવાનું છે। એટલું કર્યા પછી તમારે અહીંયા એ વાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંથી આ ટેક્સ્ટને ડિલીટ કરી દેવાનું છે। પછી અહીંથી આ ઓપ્શન પર ક્લિક કરી અહીંયા ઇનપુટ પર ક્લિક કરી અહીંથી ફોટાને એડ કરી લેવાનું છે। તો હું અહીંથી ફોટાને એડ કરી લઉં છું। ફોટાને એડ કર્યા પછી અહીંયા ખરા નિશાની પર ક્લિક કરી દેવાનું છે। એટલું કર્યા પછી આ ફોટાને નાનો કરી દેવાનો છે। નાનો કર્યા પછી અહીંયા કમ્પ્લીટ સેટ કરી અહીંથી અહીંયા રોટેશન વાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી અહીંથી કમ્પ્લીટ 3 કરી દેવાનું છે। પછી અહીંયા આ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। પછી અહીંયા આ ઓપ્શન પર ક્લિક કરી અહીંયાથી સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી અહીંયા ખરા નિશાની પર ક્લિક કરી દેવાનું છે। પછી અહીંથી આ સ્ટ્રોક વાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયાથી અનેબલ કરી દો। અનેબલ કર્યા પછી અહીંથી અહીંયા વ્હાઇટ કલર સિલેક્ટ કરી દો। પછી અહીંયા ખરા નિશાની પર ક્લિક કરી દો। હવે આ ફોટાને કોપી કરી લો। કોપી કરવા માટે અહીંયા આ ઓપ્શન પર ક્લિક કરી પછી આ ફોટાને થોડો નાનો કરી અહીંયા સેટ કરી દો। આ ફોટાની ઉપર સેટ કરી દો। સેટ કર્યા પછી તમારે આ ફોટાની સાઈઝને વધારી લેવાની છે। ફોટો સેટ થઈ ગયા પછી તમારે પર ક્લિક કરી દેવાનું છે। હવે તમારે અહીંયા એરો એડ કરવો પડશે। તમારે અહીંયા ફોટો ઓપ્શન પર ક્લિક કરી અહીંથી આ એડ કરી અહીંયા ખરા નિશાની પર ક્લિક કરી દો। પછી તમારે અહીંયા આગળ આવી જવાનું છે। આગળ અહીંયા આ ઓપ્શન પર ક્લિક કરી અને અનેબલ કર્યા પછી અહીંયા આ ઓપ્શન પર ક્લિક કરી અહીંથી અહીંયા વ્હાઇટને સિલેક્ટ કરી અહીંયા ખરા નિશાની પર ક્લિક કરી દો। ખરા નિશાની પર ક્લિક કરી દો એટલે બેકગ્રાઉન્ડ ગાયબ થઈ જશે। હવે ખરા નિશાની પર ક્લિક કરી દો। હવે આ શેડોને નાનો કરી અહીંયા સેટ કરી દો। તો અહીંયા ક્રોપ વાળા ઓપ્શન પર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરી દો। પછી અહીંયા ખરા નિશાની પર ક્લિક કરી દો। ખરા નિશાની પર ક્લિક કર્યા પછી અહીંયા ફરી ઓપ્શન પર ક્લિક કરી અહીંથી આને નીચે ખેંચી દેવાનું છે। તો આને અહીંયા કમ્પ્લીટ સેટ કરી દેવાનું છે। એટલું કર્યા પછી અહીંથી આની સાઈઝને થોડી નાની કરી લેવાની છે। પછી અહીંયા સ્ટ્રોક પર આવી આ ઓપ્શનને અનેબલ કરી દેવાનું છે। અનેબલ કર્યા પછી ખરા નિશાની પર ક્લિક કરી દેવાનું છે। અહીંથી કમ્પ્લીટ એરોની ઉપર કોપી કરી લો। કોપી કરવા માટે અહીંયા આ ઓપ્શન પર ક્લિક કરી ફરી અહીંયા ક્રોપ પર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરી એટલું કર્યા પછી અહીંયા ફરી આ ઓપ્શન પર ક્લિક કરી પછી આ ઉપર કમ્પ્લીટ સેટ કરી દો। એટલું કર્યા પછી તમારે આ ઓપ્શન પર ક્લિક કરી અહીંયા લોક વાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। બધાને એથી લોક કરી દેવાનું છે। લોક કર્યા પછી હવે તમારે અહીંયા આ ઓપ્શન પર ક્લિક કરી અહીંયા ફ્રોમ ગેલેરી પર ક્લિક કરી અહીંથી આ બેકગ્રાઉન્ડને એડ કરી લેવાનું છે। બેકગ્રાઉન્ડ એડ કર્યા પછી તમારે આ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। આ ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારે ખરા નિશાની પર ક્લિક કરી દેવાનું એટલે અહીંયા કમ્પ્લીટ બેકગ્રાઉન્ડ એડ થઈ જશે। તો હવે આપણે અહીંયા ટેક્સ્ટ એડ કરવાનું છે। ટેક્સ્ટ એડ કરવા માટે અહીંયાથી બેક થઈ જાવ। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મટીરિયલની અંદર પાસવર્ડ આપવામાં આવેલો છે। તો વિડીયોને પૂરેપૂરો જોજો। વિડીયોની અંદર બે બેંક કરીને તમને પાસવર્ડ મળી જશે। તો સૌથી પહેલાં આપણા 45 છે તો નોટ કરી લેજો। હવે અહીંયા ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી દો।
ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી તમારે અહીંયા તેરા ફોન્ટ કન્વર્ટર સર્ચ કરી દેવાનું છે. સર્ચ કર્યા પછી અહીંયા તમારે આ પહેલી વેબસાઇટને ઓપન કરી દેવાની છે. પહેલી વેબસાઇટને ઓપન કર્યા પછી તમારે આ તીરવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયાથી KP127ને સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ કર્યા પછી અહીંયા વિડીયોનું ટાઇટલ લખી દેવાનું છે. તો અહીંથી ટાઇટલ લખી દઉં છું. ટાઇટલ લખી જાય એટલે અહીંયા આ તીર પર ક્લિક કરી દેવાનું છે. તીર પર ક્લિક કર્યા પછી હવે તમારે આ કોડને કોપી કરી લેવાની છે. તો આને સિલેક્ટ કરી અહીંયાથી કોપી કરી લેવાનું છે. કોપી કર્યા પછી અહીંથી બેક થઈ જાઓ. ફરી પિક્સલેબને ઓપન કરી દો. પછી અહીંયા એ વાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંથી આ પ્લસના આઇકન પર ક્લિક કરી ટેક્સ્ટને એડ કરી દો. પછી અહીંયા એડિટ પર જઈ આ ટેક્સ્ટને સાફ કરી અહીંથી આ કોડને પેસ્ટ કરી દો. પછી ઓકે પર ક્લિક કરી દો. ઓકે પર ક્લિક કર્યા પછી તમારે ફોન્ટને સિલેક્ટ કરી લેવાનું છે. ઓલ મટીરિયલની અંદર ગુજરાતી ફોન્ટ આપવામાં આવેલું છે તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો હું અહીંથી ફોન્ટને એડ કરી લઉં છું. હવે તમારે સૌથી પહેલાં એડિટ પર જઈ આ પહેલાં નામને કોપી કરી લેવાનું છે. અને સિલેક્ટ કરી અહીંથી કોપી લેટ કરી દો. કોપી લેટ કર્યા પછી અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી અને એડિટ પર જઈ સૌથી પહેલાં નામને અહીંયા પેસ્ટ કરી દો. પછી અહીંયા ઓકે પર ક્લિક કરી દો. પછી અહીંયા ફોન્ટ પર જઈ આ ફોન્ટને સિલેક્ટ કરી દો. એટલું કર્યા પછી અહીંયાથી અહીંયા નામ આવી જશે. તો હવે આ નામમાં કલર એડ કરવો પડશે. તો અહીંયા કલરવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયા બીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરી પછી અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી સૌથી પહેલાં અહીંયા આ ઓપ્શન પર ક્લિક કરી પછી અહીંયા ક્લિક કરી દો. પછી અહીંથી કલરને સેટ કરી દો. સૌથી પહેલાં અહીં આ કલરને એડ કરી દઉં છું. આ કલરને એડ કર્યા પછી તમારે આ ઓપ્શન પર ક્લિક કરી ફરી અહીંયા ક્લિક કરી અહીંથી હવે પીળો કલર સિલેક્ટ કરી દો. પછી અહીંથી કલરને કમ્પ્લીટ સેટ કરી દો. પછી અહીંયા ઓકે પર ક્લિક કરી દો. ઓકે પર ક્લિક કરશો તો અહીંયા કમ્પ્લીટ કલર એડ થઈ ગયો છે. તો અહીંથી થોડું એડજસ્ટ કરી લો. એટલું કર્યા પછી હવે તમારે અહીંયા આ સ્ટ્રોક પર ક્લિક કરી અહીંથી અનેબલ કરી દો. અનેબલ કર્યા પછી હવે તમારે આ ઇનર શેડો પર ક્લિક કરી આને પણ અહીંથી અનેબલ કરી દો. પછી બ્લર રેડિયસને 0 કરી દો. 0 કર્યા પછી અહીંયા વ્હાઇટ કલર સિલેક્ટ કરી દો. વ્હાઇટ કલરને સિલેક્ટ કર્યા પછી અહીંયા પ્લસના આઇકન પર અહીંયા ઓફસેટ એક્સને અહીંયાથી +2 કરી દેવાનું છે. એટલું કર્યા પછી હવે આ ટેક્સ્ટને કોપી કરી લો. તો અહીંયા કોપીવાળા ઓપ્શન પર ક્લિક કરી ટેક્સ્ટને અહીંયા લાવી દો. પછી અહીંયા આ ટેક્સ્ટ પર ક્લિક કરી અને એડિટ પર જઈ હવે આ નામ આ વચ્ચેવાળા કોડને કોપી કરી લેવાનું છે. અને સિલેક્ટ કરી પછી અહીંયા ફરી અહીંયા પેસ્ટ કરી દો. પછી અહીંયા ઓકે પર ક્લિક કરી દો. ક્લિક કર્યા પછી અહીંયા ફરી કલર પર આવે અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી ફરી બંને જગ્યાએ કલરને ચેન્જ કરી પછી અહીંયા ક્લિક કરી આ કલરવાળા ઓપ્શન પર ક્લિક કરી પછી આ કલરને એડ કરી દો. એટલું કર્યા પછી અહીંયા ઓકે પર ક્લિક કરી દો. ઓકે પર ક્લિક કરશો તો અહીંયા કમ્પ્લીટ કલર એડ થઈ જશે. અને આ ઓપ્શન પર ક્લિક કરીને કલરને ચેન્જ કરી દેજો.
પછી અહીંથી કલરને એડજસ્ટ કરી લો, પછી ઓકે પર ક્લિક કરી દો. હવે એવી જ રીતે અહીંયા બંને કોડને કોપી કરી અહીંયાથી સાફ કરી અહીંયાથી કોપી કરી અહીંયા પેસ્ટ કરી દો. પેસ્ટ કર્યા પછી ઓકે પર ક્લિક કરી દો. હવે આ કલરને કોપી કરી ફરી અહીંયા આ કોડને કોપી કરી અહીંયા પેસ્ટ કરી દો. પેસ્ટ કર્યા પછી હવે અહીંયા બધા ટેક્સ્ટને કમ્પ્લીટ સેટ કરી દેવાનું. તો હું અહીંથી ફટાફટ ટેક્સ્ટને સેટ કરી દઉં છું. એટલું કર્યા પછી તમારે હવે આ ટેક્સ્ટને ડિલીટ કરી દેવાનું છે. ડિલીટ કરી દો. હવે તમારે અહીંયા ફરી ઓપ્શન પર ક્લિક કરી અહીંયા ઇનપુટ પર ક્લિક કરી પછી અહીંથી આ લાઇટને એડ કરી લેવાનું. પછી અહીંયા ખરા નિશાની પર ક્લિક કરી ફરી અહીંયા આ ઓપ્શન પર ક્લિક કરી અહીંથી અનેબલ કરી લો. અનેબલ કર્યા પછી અહીંયા આ વચવાળા ઓપ્શન પર ક્લિક કરી એમ બ્લેકને સિલેક્ટ કરી અહીંયા ખરા નિશાની પર ક્લિક કરી દો. પછી અહીંથી અહીંયા આને ફૂલ કરી દો. ફૂલ કર્યા પછી અહીંયા ખરા નિશાની પર ક્લિક કરી દો. પછી અહીંયા કલર પર ક્લિક કરી અને અનેબલ કરી અહીંથી બ્લેક કલરને સિલેક્ટ કરી દો. પછી અહીંયા નામ પર લાવી અહીંયા 2 બેગવાળા ઓપ્શન પર ક્લિક કરી દો. હવે આ લાઈન અહીંથી કોપી કરી અહીંયા 2 બેગ પર ક્લિક કરી દો. આ ઓપ્શન પર ક્લિક કરી અહીંથી બધાને લોક કરી દો. લોક કર્યા પછી હવે તમારે ફરી આ સ્કૂલવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીંયા લાઇટના લોગોને એડ કરી લેવાનું છે. પછી ખરા નિશાની પર ક્લિક કરી આ લોગોને નાનો કરી અહીંયા કમ્પ્લીટ સેટ કરી દેવાનું. સેટ કર્યા પછી તમારે ડ્રોપ પર ક્લિક કરી અહીંથી અનેબલ કરી. હવે તમારે અહીંયા ઇમોજી એડ કરવો હોય તો પ્લસના આઇકન પર ક્લિક કરી એડિટ પર જઈ આ ટેક્સ્ટને સાફ કરી અહીંયાથી ઇમોજીને એડ કરી લો. ઇમોજી એડ કર્યા પછી અહીંયા ખરા નિશાની પર ક્લિક કરી દો. પછી આ ઓપ્શન પર ક્લિક કરી અહીંથી આ ઓપ્શન પર ક્લિક કરી દો. પછી અહીંથી ઇમોજીને અહીંયા સેટ કરી દો. પછી સ્ટ્રોકને અનેબલ કરી દો. મિત્રો તમે આ એરોના સ્ટ્રોકને તમે બ્લેક પણ રાખી શકો છો. સ્ટ્રોક પર જઈ અહીંથી બ્લેક કરી દો. એટલે આપણો અહીંયા થંબનેલ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આ થંબનેલને એક્સપોર્ટ કરી દો. એક્સપોર્ટ કરવા માટે અહીંયા ઓપ્શન પર ક્લિક કરી સેવ એઝ ઇમેજ પર ક્લિક કરી અહીંયા અલ્ટ્રા પર ક્લિક કરી દો. પછી અહીંયા સેવ ટુ ગેલેરી પર ક્લિક કરી દો. એટલે આપણો થંબનેલ કમ્પ્લીટ ગેલેરીની અંદર સેવ થઈ જશે. અને મિત્રો પાસવર્ડના છેલ્લા બે આંકડા 45 છે, તો નોટ કરી લેજો.